ડભોઈના તેનતલાવ વડજ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક લાપતા થયાની ઘટના સામે આવ્યા બાદ યુવાનનો મૃતદેહ આજે કેનાલમાંથી મળી આવ્યો હતો. ગુરુવારે પલ્સર બાઇક લઈ વડોદરા જઈ રહેલા બે મિત્રો બાઇક લઈ કેનાલમાં ખાબક્યા હતા. એકનો બચાવ થયો હતો, જ્યારે એક મિત્ર નર્મદા કેનાલમાં ડૂબીને લાપતા બન્યો હતો. એક યુવકને તરતા આવડતું હોવાથી તે બચી ગયો. ચાંદોદ પોલીસે ઘટના અંગે જાણ કરતા ડભોઈ અને વડોદરાની ફાયર ટીમે સઘન શોધખોળ આરંભી હતી. લાપતા થયેલ યુવકનો મૃતદેહ શોધવા ફાયર ટીમો કામે લાગી હતી. શોધખોળ દરમિયાન શુક્રવારે રાત્રે ફાયર ટીમને મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી. શિનોર તાલુકાના આનંદી પુનિયાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જેસલપુરનો રહેવાસી રણજીત જશુભાઈ બારિયા, ઉંમર વર્ષ 24 નું મળ્યું હતું. શિનોર પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે મોટા ફોફડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.